નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરની જુદી જુદી 4 શાળાઓમાં આંતરરાષ્ટ્રીય વક્તા દિનેશ સેવકનું આધુનિક ઉપકરણો વિવેકપૂર્વકનો ઉપયોગ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. પાલનપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કુટુંબ પ્રબોધન ગતિવિધિ RSSના દ્વારા પાલનપુરની જુદી જુદી 4 શાળાઓ, જેમાં પ્રથમ VR વિદ્યાલય, ત્યારબાદ કુંવરબા કન્યા વિદ્યાલય, MB કર્ણાવત હાઈસ્કૂલ અને સ્વસ્તિક વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા દિનેશભાઈ સેવક દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક ઉપકરણો વિવેકપૂર્વકનો ઉપયોગ વિષય પર વક્તવ્ય આપી યુવાનોને સમાજ જીવનમાં આપણું યોગદાન આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રમુખ રામજીભાઈ, ચેરમેન ફલજીભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જિલ્લા કુટુંબ પ્રબોધન સંયોજક દિનેશભાઈ રાવલ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધિકારી અમૃતભાઈ ત્રિપાઠી, તેજાજી પરમાર, આદર્શ શાળાના પ્રિન્સિપાલ ભારમતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ વિશે દિનેશભાઈ રાવલે જણાવ્યું હતું કે કુલ 4 સ્કૂલના 4000થી વધુ વિદ્યાર્થીઓએ આ વક્તવ્યનું રસપાન કર્યું હતું. મારી સંસ્થા શ્રી VR વિદ્યાલય પાલનપુરની અંદર આંતરરાષ્ટ્રીય વક્તા દિનેશભાઈ સેવક દ્વારા બાળકોની અંદર સુસંસ્કારોનું સિંચન થાય, જીવન ઘડતરનું અને જાણવા મળે અને આધુનિક યુગની અંદર મોબાઈલ, લેપટોપ કે બીજા કોઈ સાધનોનો દુરુપયોગ ન થાય એના વિશે બાળકોને સુસંસ્કારોની વાત કરવામાં આવી.